ઇન્દ્રસિંહ બાપુના પરિવારે એના હૃદય અને લાગણીના સંબંધે જોડાઈ અને આમંત્રિત મહેમાનો અહીંયા પધાર્યા છે. એ બધાને સંપૂર્ણપણે આશીર્વાદ આપી અને એમના પિતૃઓને મુક્તિ અને તૃપ્તિનો ભાવ અંતઃકરણથી રજૂ કરી અને માતાજીને કહીએ કે તમે અમારા પર અનંત કૃપા કરનારા. બોલીએ આશાપુરા માત કી જય. ભગવાન વામનના રૂપમાં બલિની યજ્ઞશાળાના દ્વારે આવીને ઊભા છે. આ બાજુ બલિ મહારાજની યજ્ઞશાળામાં અનેક બ્રાહ્મણો યજ્ઞ યાગાદિ કરાવી રહ્યા હતા, સંકલ્પ મંત્રાદિ કરાવી રહ્યા હતા. એની વચ્ચે ભગવાન વામનને આવતા જોયા. બલિ મહારાજના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. એમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. બલિ મહારાજને થયું કે હું યજ્ઞ કરું છું ના નાનકડું એવું બટુક સ્વરૂપ બ્રાહ્મણનું સ્વરૂપ કોણ આવ્યું છે? કહેવાય છે કે એ સમયે બ્રાહ્મણોનું તેજ, એ સમયે બ્રાહ્મણોનું તેજ ભગવાન વામનમાં સમાયું છે. ભગવાન વામનમાં એ તેજ સમાયું. ભગવાન વામન બલિની યજ્ઞશાળામાં આવ્યા. બલિ મહારાજે ગુરુજીના સાનિધ્યમાં બેઠા બેઠા વિચાર કર્યો કે આને જવા દેવો નથી. બલિ મહારાજે કીધું, મહારાજ આવા સરસ મજાના બ્રાહ્મણ આવ્યા છે ને તમે મને રોકો છો, મને જવા દો. એ સમયે બલિ મહારાજ ત્યાં પોતાના આસનેથી ઊભા થયા. એ સમયે બલિ મહારાજની દીકરી છે જેનું નામ છે રત્નમાલા. વિંધ્યાવલી બલિ મહારાજના પત્ની અને રત્નમાલા એ બલિ મહારાજની દીકરી છે. એ બલિ મહારાજની દીકરી, એને વિશ્વાસ બેઠો. એને ભગવાનના સ્વરૂપને જોયું અને તરત કીધું કે આહા, આવડું સરસ મજાનું નાનકડું એવું બાળક જો મારે હોય તો હું એને સ્તનપાન કરાવું. આવો હૃદયથી વિચાર કર્યો. બલિ મહારાજ ઊભા થયા, પોતાના ગુરુની હારે લીધા છે. ગુરુ અને બલિ મહારાજ બંને સાથે ઉપસ્થિત થયા. ભગવાન વામનના રૂપમાં ઉપસ્થિત હતા. ત્યાં વામનના રૂપમાં ઉપસ્થિત ભગવાન નારાયણ બલિ મહારાજને કહે છે, બલિ, તારા દાદા જેવો ભક્ત કોઈ થયો નથી. બલિ, તારા પિતા વિરોચન જેવો કોઈ જ્ઞાની થયો નથી. અને બલિ, તારા જેવો કોઈ દાની થયો નથી. એટલે ભગવાનને આવું જ્યાં કીધું એ સમયે બલિ મહારાજે કીધું, મહારાજ છો તો બહુ નાના એવડા, અને બધાને ઓળખો? તો કે હા, હું બધાને ઓળખું. મનમાં કીધું, હું બધાના દાદાનો દાદો છું, એટલે બધાને ઓળખું જ ને, કેમ ન ઓળખું? મહારાજ, સ્વાગત કરીએ છીએ તમારું. બલિ મહારાજે કહ્યું, સ્વસ્તિ. હે બલિ, તારું કલ્યાણ થાવ. ભગવાન બોલ્યા, સ્વાગતમ. ભગવાન, તમારું સ્વાગત કરીએ છીએ. અર્થ્યહમ વદ વિભો. અહીંયા આવવાનું કારણ કયો? કિમ દીયતામ, શું આપું? ભગવાને કીધું, મેદિની, પૃથ્વી. કા માત્રા, કેટલી માત્રામાં જોઈએ છે? ભગવાને કીધું, મારા પગલેમાં પેલી 3 પગલા. મારા પગલે માપેલી 3 પગલા પૃથ્વી તું મને આપ. બલિ કે આપી. ભગવાને કીધું, લીધી, પણ બ્રાહ્મણ છું, સંકલ્પ કર્યા વગર ન લઉં. એટલા માટે ખાસ એક તો બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે ખાસ પૂછજો કે આ સંકલ્પ કેનો કરાવડાવો. પછી જો એ સંકલ્પ પ્રમાણે દાન નહીં કરો તો દોષ લાગશે. અને વકીલ સહી કરાવે પેલા પૂછી લેવું કે આ સહી હેની છે, નકર અટવાઈ જાઓ. બ્રાહ્મણને પૂછીને સંકલ્પ કરજો અને વકીલને પૂછીને સહી કરજો. ભગવાન વામનને જોયા, એના રૂપને જોઈને બલિ મહારાજ મોહિત થઈ ગયા. કીધું, મહારાજ તમે નાના છો ને એટલે તમને માગતાય નથી આવડતું, કંઈક બીજું માંગો. અરે કયો તો હાથી આપી દઉં, કયો તો ઘોડા આપી દઉં, કયો તો મારું અડધું રાજ્ય આપી દઉં, પણ આ 3 પગલા જમીનમાં તમારું શું થશે? ભગવાને કીધું, હું બહુ સંતોષી બ્રાહ્મણ છું, હું માગું એટલું દે મને ભાઈ, મારે વધારે કાંઈ નથી જોતું. એમ સાચું કયો મહારાજ? અને શુક્રાચાર્ય ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય નથી. શુક્રાચાર્ય બલિને કીધું કે અહીંયા આવ, આ શું કરે? આ જોજે, આ કોઈ સામાન્ય નથી. હા, આ અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન તારે ત્યાં વામન બનીને આવ્યો છે. એટલે દાન દેવામાં જરાક સમજદારી રાખજે, બાકી લૂંટાઈ જઈશ.
બલીએ કીધું કે આજે લૂંટાઈ જવું પડે તોય ભલે, આજ મારો દીનો નાથ આવ્યો છે, આજે લૂંટાવવું પડે તોય મને મંજૂર છે. શુક્રાચાર્ય સમજાવ્યું કે જીતે વચન નથી આપ્યું એટલે ખોટું બોલી જા. ખોટું ક્યાં ક્યાં બોલવું શુક્રાચાર્ય ભાગવતમાં કહે છે, સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાજ્જુગુપ્સિતમ. સ્ત્રીષુ એક પત્નીની હારે બેઠા હોય ને વિનોદ કરતા હોય ને વિનોદમાં ખોટું બોલી જાય તો દોષ નથી. વિવાહ આદિ કાર્ય બગડતું હોય અને બગડવા ન દેવું હોય અને ખોટું બોલાઈ જાય દોષ નથી. પોતાની વૃત્તિ માટે એકાદ વાર ખોટું બોલાઈ જાય દોષ નથી. પ્રાણ સંકટમાં ત્યારે ખોટું બોલાય દોષ નથી. ગાયો અને બ્રાહ્મણોની રક્ષા કરવા માટે ખોટું બોલવું પડે તો દોષ નથી. તું ખોટું બોલી જા. બોલી હજી તે વચન નથી આપ્યું. તો કીધું ના મહારાજ, હું ખોટું ન બોલી શકું, કેમ કે મારી મહાદાનીની છાપ છે અને હું આ બ્રાહ્મણને એમ કહું નહીં આપું તો મારી છાપ તૂટે. ગુરુએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ અંતે ગુરુનું માન્યા નહીં. બલી મહારાજને ક્રોધિત થઈ અને ગુરુએ કીધું જવા દે, તો આજથી હું તારો ગુરુ નહીં, તું મારો ચેલો નહીં. વાત થઈ પૂરી. ભગવાન વામનને થયું કે આહા, અડધું સંકટ ટળ્યું, હવે શાંતિ, હવે કોઈ ઉપાધિ નથી. પણ કહેવાય ને કે આખું બધું લૂંટાતું હોય, જ્યારે લૂંટાતું હોય ત્યારે સમજદાર માણસ હોય ને થોડુંક બચાવી લે. બધું જ્યારે લૂંટાઈ જતું હોય, આખો ઓઘો હળગ્યો હોય, આખો ઓઘો હળગે, આપણી કાઠિયાવાડી ભાષામાં ઓઘો એટલે સમજાય ને, પેલી ઘાસની ગાહડી, આખો મોટો થર, એ આખો ઓઘો હળગતો હોય, એમાંથી જે હળગ્યું નથી એવું ઘાસ છે ને એ સમજદાર કાઢી લે એમાંથી. એમ શુક્રાચાર્ય વિચાર કર્યો કે થોડુંક લૂંટાય છે એ પેલા થોડુંક બચાવી લઉં. એટલે ભગવાન વામને કીધું લ્યો બલી, હવે હું તમને પાણી આપું છું હાથમાં સંકલ્પ કરવા માટે. અને જ્યાં ભગવાને કમંડળ નમાવ્યું ત્યાં શુક્રાચાર્ય નાળચામ બેસી ગયા કે પાણી નીકળે તો સંકલ્પ કરે ને. નાળચામ બેસી ગયા, પાણી આવ્યું નહીં. ભગવાન વામન ચિંતિત થયા કે આ પાણી કેમ નહીં આવ્યું. તો દર્ભની સળી લીધી અને નાળચામાં પરોવી. શુક્રાચાર્યની ડાબી આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય બહાર નીકળ્યા, હાથમાં જળ આવ્યું અને સંકલ્પ થયો, ત્રિપાદ ભૂમિ તુભ્યમહમ સંપ્રદદે નામમાં. ભગવાને કીધું હવે લઉં, કહ્યું હા. અને એ સમયે જોતજોતામાં ભગવાન વામન માંથી વિરાટ થવા લાગ્યા. આકાશમાં ભગવાનનું મસ્તક ગયું છે, બ્રહ્મલોક સુધી ભગવાનનું મસ્તક પહોંચ્યું. કમંડળ જાણે સમુદ્ર હોય એવું લાગવા લાગ્યું. ભગવાનના ચરણ પાણી કલમ પાતાળમાં ગયા છે. એક ચરણ ઉઠાવ્યું, બલીને કીધું લે બલી, આ એક ચરણમાં સ્વર્ગ અને પૃથ્વી આદિક લોકો મારા. બીજું ચરણ ઉઠાવ્યું, અનંત કોટી બ્રહ્માંડને માપી લીધું. કહ્યું બલી, તે મને 3 પગલા દેવાની વાત કરી છે, આ 2 પગલામાં તો બધું આવી ગયું, ત્રીજું ક્યાં મૂકું. એ સમયે ભગવાનની સામે બલી કરબદ્ધ નમસ્કાર કરીને ઊભો અને કીધું કે પ્રભુ, 2 પગલામાં તમે મારું બધું લીધું અને ત્રીજા પગલામાં મને લો. પદમ તૃતીયમ ગુરુ શીર્ષનિમે નિજમ, મારા મસ્તક પર ચરણ પધરાવી અને મને તમારો કરો. એ સમયે ભગવાને બલીના મસ્તક પર ચરણ પધરાવી અને બલીને પોતાનો. બોલીએ વામન સ્વરૂપ ભગવાન કી જય. બલીને લઈ લીધો ભગવાને અને બલીને કીધું બલી, હવે આ તારું બધું છે ને એ બધું મારું. કહ્યું હા પ્રભુ, હું તમારો જ છું. બલી, તું ચિંતા ન કર, તારી ઈચ્છા છે ને તારે સ્વર્ગનો રાજા થવું જ ને, હું તને આવતા કલ્પમાં સ્વર્ગનો રાજા બનાવીશ. એ પહેલા હું તને સુતલ લોકમાં સ્થાપિત કરું છું, ત્યાં 1 કલ્પ સુધી તને કંઈ પણ નહીં થાય. બલીને સુતલમાં સ્થાપિત કર્યા. ભગવાને વામનના રૂપમાં જે ભગવાનનું બધું હતું એ બધું સ્વીકારી લીધું અને પછી ઇન્દ્રાદિક દેવતાઓ સ્વર્ગ પર આવ્યા છે, અસુરો બધા પાતાળ લોકમાં સમાયા છે. હવે દેવ અને દાનવ વચ્ચેના સંવાદો શાંત થયા. ત્યાર પછીની કથાઓમાં ભગવાનના સત્યવ્રત મત્સ્યાવતારની કથા છે. એક દિવસની વાત છે, સત્યવ્રત નામના મનુ નદીમાં સ્નાન કરતા હતા. એ સમયે હાથમાં ખોબામાં એક નાનકડી એવી માછલી આવી. આ નાનકડી એવી માછલીને હાથમાં લીધી. જોયું, આ માછલીને લઈ અને માછલીને કમંડળમાં મૂકી. એક દિવસમાં કમંડળ જેવડી થઈ ગઈ.
એ માછલીને કૂવામાં મૂકી, બીજા દિવસે કૂવા જેવડી થઈ, ત્રીજા દિવસે માછલીને લઈ અને સરોવરમાં મૂકી, સરોવર જેવડી થઈ, એક દિવસ માછલીને દરિયામાં મૂકી અને માછલી સમુદ્ર જેવડી થઈ ગઈ. એ સમયે સત્યવ્રત મનુએ પૂછ્યું કે આપ કોણ છો? એ સમયે પોતાનો મૂળ પરિચય આપીને કહ્યું કે હું નારાયણ છું, મારું નામ મત્સ્ય છે. હે રાજા, તું સાવધાન થઈ જા, થોડા સમયમાં ચતુર્વિધ પ્રલય આવવાનો છે અને આ પ્રલયમાં બધું નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. એ સમયે ઋષિઓને, દેવતાઓને, વેદોને, શાસ્ત્રોને, પુરાણોને, ઔષધિઓને, વનસ્પતિઓને લઈ અને તું સુયોગ્ય બન. રાજા, એક નૌકા તૈયાર કરજે ને નૌકામાં બધું ભેગું કરજે. હું તને લઈ અને સમુદ્ર પર વિચરણ કરીશ, સમુદ્ર પર ફરીશ. આવું અંતઃકરણને હૃદયથી ભગવાન સત્યવ્રતે કહ્યું. એ સમયે સમય વ્યતીત થયો. ભગવાને કહ્યું હતું એ પ્રમાણે ચતુર્વીજ પ્રલય આવ્યો છે અને આ પ્રલયકાલીન જે સમુદ્ર હતા એને સમગ્ર વિશ્વને ડૂબાડી દીધું. કંઈ બચવા ન પામ્યું. એ સમયે સત્યવ્રત નામના મનુએ દિવ્ય નૌકા લઈ એ નૌકામાં ઋષિમુનિઓ, વેદો, શાસ્ત્રો સૌને લઈ અને સ્થાપિત કર્યા અને નૌકા લઈને નીકળી પડ્યા છે. ભગવાન પોતાના વિરાટ રૂપે મત્સ્યના રૂપમાં દેખાયા. એના શિંગડામાં નૌકાની આધાર મૂકી અને પ્રલય કાળ ચાલ્યો ત્યાં સુધી નૌકાથી સમુદ્રમાં વિચરણ કર્યું છે. અંતે ભગવાન વામને જેમ બલિ પર કૃપા કરી એમ સત્યવ્રત નામના મનુ પર ભગવાને કૃપા કરી છે. ભગવાનની કૃપાનું દર્શન કરી અને ભગવાનને નમસ્કાર કર્યા છે. અવતારો હરેર્યોયમ કીર્તયેદન્વહં નરઃ સંકલ્પાસ્તસ્ય સિદ્ધ્યન્તિ સ્વયાતિ પરમાં ગતિ. જે ભગવાનના મત્સ્ય ચરિત્રનું વર્ણન સાંભળશે, કહેશે, એના મનોરથો અને સંકલ્પો સિદ્ધ થશે. મનોરથો અને સંકલ્પોને સિદ્ધિનું વરદાન આપી ભગવાનને નમસ્કાર કર્યા છે. પ્રલય પયસી ધાતુ સુપ્ત શક્તિર્મુખેભ્ય શ્રુતિગણમ પનીત પ્રત્યુપાદત્ત હત્વા દિતિજમકથયદ્યો બ્રહ્મ સત્યવ્રતાનામ કથહમખિલ હેતુ જીવમેનમ નતોસ્મિ. તમહમખિલ હેતુ, આખા વિશ્વના હેતુ સ્વરૂપ હે ભગવાન મીન સ્વરૂપ હે મત્સ્ય નારાયણ, તમારા ચરણમાં અમારા અનંત કોટી નમસ્કાર. ભગવાન મત્સ્યના ચરણમાં નમસ્કાર કરી મત્સ્ય ચરિત્રનું કથન કરી સપ્તમ સ્કંદ અને અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો છે. આપણે પણ આઠમા સ્કંદનું આ પુષ્પ પ્રભુના ચરણે સમર્પિત કરીએ. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ અષ્ટાદશ સાહસ્ર્યામ દિવ્ય સંહિતાયામ સમાપ્તુ યમ અષ્ટમ સ્કંદઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી ગોવર્ધનનાથ કી જય. નવમ સ્કંદમાં સૂર્ય અને ચંદ્ર વંશ તરફ આગળ વધીએ એ પહેલા જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આમ તો દીપ પ્રાગટ્ય પણ બાપુના હસ્તે જ હતું, છતાં પણ ત્યારે સમયની વ્યસ્તતાના કારણે તે આપણી વચ્ચે હાજર નહોતા રહી શક્યા. તો અત્યારે આ પરિવારનું અને પોતિકું આયોજન છે. એ પોતિકા આયોજનમાં પોતાના પરિવારને સંબોધવા, પોતાના પરિવારની પારિવારિક ભાવનાઓને સમજવા બેઠા છે. તો આપણી વચ્ચે આઈ.કે. જાડેજા સાહેબ ઉપસ્થિત છે. એમને અંતઃકરણને હૃદયપૂર્વક વ્યાસપીઠેથી વંદન કરું છું. એમની ઈચ્છા છે કે કથા શ્રવણ કરવી છે, એટલે આપણે કથાના પ્રવાહને આગળ વધારીએ. નવમ સ્કંદના આરંભમાં સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની ગાથા છે. સૂર્યવંશમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્રનું પ્રાગટ્ય, ચંદ્રવંશના ચંદ્ર કૃષ્ણચંદ્રના પ્રાગટ્યની કથા. સૌથી પહેલા અદ્વિતીય બ્રહ્મ જ્યારે આ સૃષ્ટિનું સર્જન પુનઃ થયું, એમાં પરબ્રહ્મના નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી, બ્રહ્માના મનમાંથી મરીચી પ્રગટ થયા. આ મરીચીને ત્યાં કશ્યપ નામે પુત્ર થયા. એ કશ્યપને ત્યાં વૈવસ્વાન મનુ થયા અને વૈવસ્વાન મનુને ત્યાં વૈવસ્વત નામે મનુ થયા છે. આ વૈવસ્વત મનુ એનાથી જે વંશ ચાલ્યો તે સૂર્ય વંશ કહેવાય છે. મનુ મહારાજને ત્યાં એક દીકરો પ્રાપ્ત થયો જે 6 માસ પુત્ર અને 6 માસ પુત્રીના રૂપમાં રહેતો હતો. એનું નામ
પુત્રના રૂપમાં સુદ્યુમ્ન હતું અને પુત્રીના રૂપમાં ઈલા હતું. પરીક્ષિતે કહ્યું કે મહારાજ આવું કેમ, આવી વિચિત્રતા શા માટે? તો કહ્યું કે જ્યારે મનુ અને શત્રુપા યજ્ઞ કરવા બેઠા હતા, પુત્ર પ્રાપ્તિ માટેના યજ્ઞમાં હોતાએ સંકલ્પ કરાવ્યો હતો પુત્રનો, પણ રાણીની ઈચ્છા પુત્રીની હતી. એ પુત્રીની ઈચ્છાએ આહુતિમાં ફેરફાર કર્યો. એ આહુતિમાં ફેરફાર કરવાના કારણે પુત્રને બદલે પુત્રી જન્મી. મનુ મહારાજને આ ગમ્યું નહીં અને નારાયણની આરાધના કરી ફળી પાછો પુત્ર બનાવ્યો. પણ પ્રારબ્ધ જે છે ને, જે નક્કી કરે છે ને, એની સામે કોઈનું ચાલ્યું નથી. યુવાન વયે પામેલો સુદ્યુમ્ન, એ સુદ્યુમ્નને એમ થયું કે હું વન વિચરણ કરું. એ પોતાના ઘોડા પર સવાર થઈ પોતાના મંત્રીઓને સૈનિકોને લઈને વનમાં વિચરણ કરવા જાય છે. એ જ સમયે અંબિકા નામના વનમાં પ્રવેશ કરી ગયો, જ્યાં શિવ સિવાય કોઈ પુરુષને પ્રવેશ નથી. એ વનમાં પ્રવેશ કરવાના કારણે સુદ્યુમ્ન ઈલા બની ગયો, ઘોડો ઘોડી બની ગયો, સૈનિકો દાસીઓ બની ગઈ, પરિવર્તિત થયા સૌ, અને ત્યાં નિવાસ કર્યો. એ સમયે ચંદ્ર ના પુત્ર જેનું નામ છે બુધ, આ બુધ ત્યાં આવ્યા અને બુધની દ્રષ્ટિએ ઈલા પર પડી. એ ઈલા અને બુધ દ્વારા જે સંતાન થયો એનું નામ પડ્યું પુરુરવા, જેનાથી ચંદ્રવંશ ચાલ્યો. એ મનુ મહારાજને 10 દીકરાઓ થયા. ઈક્ષ્વાકુ નૃગ શરિયાતિ દિષ્ટ દૃષ્ટ કરુષકાન નરિષ્યંતમ વૃષગ્રંચ નભગમ કવિરુચ્યતે નરિષ્યંત વૃષગ્રંચ નભગમ કવિરુચ્યતે ઇક્ષ્વાકુ મૃગશય્યાત. 10 દીકરાઓ થયા. એમાં ઇક્ષ્વાકુ નામે જે દીકરા મનુ મહારાજને છીક આવતા પ્રગટ થયા. નૃગ નામે જે પુત્ર થયા, આ નૃગ રાજા ધરતી પર જેટલા રજકણો છે, આકાશમાં જેટલા તારાઓ છે, આટલી ગાયોનું એને દાન કર્યું. પણ એક જ બ્રાહ્મણને દેવાયેલી ગાયોનું બીજા બ્રાહ્મણને બીજી વખત દાન કર્યું. એના શ્રાપે કરી નૃગ રાજાને કાંચડો થવું પડ્યું. શરિયાતી નામે જે રાજા થયા, આ શરિયાતી રાજાને ત્યાં સુકન્યા નામે કન્યા થઈ છે. કોઈ રાજા પોતાના પુત્રોને કારણે પ્રચલિત હોય તો કોઈ પોતાની પુત્રીઓને કારણે પ્રચલિત છે. એ શરિયાતીને ત્યાં સુકન્યા થઈ. આ સુકન્યા પોતાની સખીઓની સાથે વન વિચરણ કરતી હતી. એક દિવસની વાત છે, વન વિચરણ કરતા એક રાફડાને જોયો, વલ્મીકને જોયો. આ રાફડાને જોઈને વિચાર કર્યો કે આ રાફડામાં 2 મણી ટાંક્યા છે, એ મણીને મેળવી લઉં. શૂળિયા કાંટા લઈ અને જ્યાં એ મણીને કાઢવા ગઈ ત્યાં તો રક્તની ધારાઓ થઈ. તરત ડરી ગઈ કે ઓહો, આ મણી લેવા ગઈ, એમાં રક્તની ધારાઓ, કોણ હશે? રાફડા ઉપર જળ ફેંક્યું. ત્યાં ખ્યાલ આવ્યો કે આ કોઈ રાફડો નથી, પણ ઋષિ તપ કરવા બેઠા છે. એ ચ્યવન મુનિની આંખો હતી, જેને મણી સમજી બેઠી. આ બાજુ રાજ્યના સૈનિકોના મળમૂત્ર બંધ થયા. શરિયાતી ચિંતામાં પડ્યા, શું થયું? જ્યાં ઘટના ઘટી ત્યાં તુરત આવ્યા સખીઓની સમેત. સુકન્યા જરા દુઃખી થયા. એ સમયે શરિયાતીએ કીધું કે જે ઋષિની આંખો તે ફોડી છે, એ ઋષિની સેવામાં આજથી હું તને સમર્પું છું. હવે તારે ઋષિની સેવા કરવાની છે. શરિયાતી દ્વારા સોંપાયેલી સુકન્યાએ ઋષિની સેવા કરી. ઋષિની સેવા કરતા પોતાનું શરીર સૂકવી નાખ્યું. ઋષિને કન્યા પર દયા આવી. એ સમયે ચ્યવન મુનિ આકાશમાંથી સ્વર્ગના જે વૈદ્યો હતા, જેનું નામ છે અશ્વિની કુમાર, એને બોલાવ્યા. અશ્વિની કુમારોએ આવી અને ચ્યવન ઋષિને યુવાન કરવા અને નેત્ર પાછા આપવા માટે એક દિવ્ય કુંડમાં જળ બનાવ્યું અને એક પ્રાશ બનાવ્યો, જેને હું ને તમે ચ્યવન પ્રાશના નામે ઓળખીએ છીએ. ચ્યવન પ્રાશ, ચ્યવન દ્વારા દેવામાં આવેલો પ્રાશ એ ઋષિએ ખાધો. કુંડમાં પ્રવેશ કરીને બહાર નીકળ્યા. ઋષિ યુવાન બન્યા. ત્રણેય એક સરખા દેખાતા હતા. કોણ મારા પતિ? આની વિડંબણા એ કન્યાને થઈ. ખ્યાલ ન આવ્યો. પછી સ્વયં અશ્વિની કુમારોએ પોતાના પતિને સોંપ્યા છે. એક દિવસની વાત છે, બંને પતિ પત્ની બેઠા હતા. એ સમયે ત્યાં ઋષિ આવે છે, શરિયાતી આવે છે. શરિયાતીએ જોયું કે મારી દીકરીને મેં વૃદ્ધ ઋષિ સાથે પરણાવી હતી, અંધ ઋષિ સાથે પરણાવી હતી. એ કન્યા આજે એક યુવાન સાથે બેઠી છે, જાર પુરુષની સેવા કરી રહી છે. એમ કહી અને જેમ તેમ કન્યાને કહેવા લાગ્યા. એ સમયે કન્યાએ કહ્યું, પિતાજી તમે ચિંતા ન કરો, આ કોઈ બીજું નથી, આ ચ્યવન મુનિ જ છે. પણ અશ્વિની કુમારોના પરાશે કરી અને યુવાન બન્યા છે.
પુત્રી ઉપર વિશ્વાસ બેઠો અને પછી ચ્યવન મુનિઓને, એ જ ચ્યવન ઋષિએ અશ્વિની કુમારોને દેવતાઓમાં સ્થાન આપ્યું. એટલે 31 દેવતાઓનો કોટી એટલે સમૂહ હતો, એમાં બંને ભળ્યા, જેનું નામ અશ્વિની કુમારો. એટલે હવે 33 કોટી દેવતા થયા. દિષ્ટ નામે રાજા હતા, એનાથી દાર્ષ્ટ ક્ષત્રિયોનો વંશ ચાલ્યો. ધૃષ્ટ હતા, એનાથી ધરાષ્ટ નામના ક્ષત્રિયો થયા. કરુષકે કારુષ વંશ ચલાવ્યો છે. નરિષ્યન નામે જે દીકરા હતા, એ પિતાની આજ્ઞાને ઉપરવટ ગયા તો પિતાએ દક્ષિણનું રાજ્ય લઈ અને ઉત્તરનું રાજ્ય સોંપ્યું. પૃષગ્ર નામે જે દીકરા હતા, તે પૃષગ્ર એને વશિષ્ઠની સેવામાં ગુરુ આશ્રમમાં સોંપેલા. આ પૃષગ્રજી ગાયોની સેવા કરતા હતા. એક દિવસની વાત છે, રાત્રિના સમયમાં એ ગૌશાળામાં એક વાઘે પ્રવેશ કર્યો. પૃષગ્રને થયું કે આ વાઘ કોઈ ગાય માતા પર પ્રહાર કરે એ પેલા વાઘને મારી નાખું. હાથમાં ખડગ લઈ અને વાઘ પર પ્રહાર કરવા ગયા. એ સમયે વાઘનો તો જમણો કાન કપાયો, પણ ગાયનું મસ્તક કપાઈ ગયું. ગાય હત્યા કરવાના કારણે પૃષગ્રને ક્ષુદ્ર બનવાનો શાપ મળ્યો અને ઋષિના આશ્રમમાંથી નીકળી ગયો. નભગ નામે જે દીકરા થયા, આ નભગને ત્યાં નાભાગ નામે પુત્ર થયા, જેના ભાગમાં પિતાજી આવ્યા. એ નભગે નાભાગને કહ્યું, એટલે નાભાગે ઉત્તર દિશામાં મરુ દ્વારા થયેલા યજ્ઞની સંપત્તિ ગ્રહણ કરી. એ સમયે રુદ્રએ રોક્યા કે આ ભાગ મારો છે, આનો અધિકાર તમારો નથી. એ સમયે પિતૃ ભક્તિ હોવાના કારણે રુદ્રોએ કીધું છે કે હવે આ ભાગનો તમે સ્વીકાર કરો. એ નાભાગને ત્યાં અમરીશ થયા. આ અમરીશ રાજાની ભક્તિ એટલી દિવ્ય હતી કે એ ભક્તિને વશ થઈ અને ભગવાને સુદર્શન ચક્ર અમરીશની રક્ષામાં આપ્યું. એ અમરીશ રાજા એકાદશીનું વ્રત કર્યું. એકાદશીનું વ્રત સંપન્ન કરી અને દ્વાદશીના પારણા કરતા હતા. એ સમયે સમાચાર આવ્યા કે દુર્વાસા મુનિ આવે છે. એટલે વિચાર કર્યો કે આહા, દુર્વાસા મુનિ જો આવતા હોય તો ઋષિના સાનિધ્યમાં પારણા કરીશ. દુર્વાસાની રાહ જોઈને બેઠા રહ્યા. દુર્વાસા આવ્યા. રાજાએ કહ્યું, ઋષિવર આપ જ્યારે આવો ત્યારે પારણા કરીશું. દુર્વાસા પોતાના શિષ્ય સમુદાયને લઈ સ્નાન કરવા ગયા. હવે સ્નાન કરવા ગયા ને ભૂલાઈ ગયું પારણા કરવાના છે, અને ત્યાંને ત્યાં સ્નાનમાં સમય જવા લાગ્યો. રાજાએ વિચાર્યું કે ઘડી જશે તો મારી એકાદશી તૂટશે. એટલે બ્રાહ્મણોને પૂછ્યું કે મને એક માર્ગ બતાવો, મારે પારણા કરવાય છે નથી પણ કરવા, તો હું શું કરું? એ સમયે બ્રાહ્મણોએ કીધું કે તમે આચમન કરી લો તો પારણા કર્યા પણ ગણાય અને ન પણ કર્યા ગણાય. અમરીશ રાજાએ એક આચમની પાણી પીધું. દુર્વાસા મુનિ પાછળથી આવ્યા. સમાચાર મળ્યા કે રાજાએ તો પારણા મને મૂકીને કરી લીધા. દુર્વાસાથી રહેવાયું નહીં. જટામાંથી કૃત્યાને પ્રગટ કરી કીધું મારી નાખાને. કૃત્યા મારવા જ્યાં દોડી એ સમયે ભગવાનના સુદર્શન ચક્રે કૃત્યાને મારી નાખી. દુર્વાસાની પાછળ એ સુદર્શન ચક્ર દોડ્યું. દુર્વાસા કૈલાસમાં ગયા. શિવજીએ કહ્યું કે હું કંઈ ન કરી શકું. બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીએ પણ આશરો ન આપ્યો. વૈકુંઠમાં ગયા. ભગવાન નારાયણને કીધું ચક્ર તમારું છે, તમે કંઈક પ્રયત્ન કરો. ભગવાને કીધું ચક્ર તો મારું છે, પણ હું મારા ભક્તને આધીન છું. અહમ ભક્ત પરાધીનો ન સ્વતંત્ર એવ દ્વિજ. હું મારા ભક્તને આધીન છું, હું પોતે સ્વતંત્ર નથી. મને મારા ભક્તોએ બાંધ્યો છે. તમે અમરીશ પાસે જાઓ ને એની ક્ષમા માંગો તો સુદર્શન શાંત થાય. તરત દુર્વાસા અમરીશ પાસે આવ્યા. અમરીશના શરણમાં પ્રાર્થના કરીને કીધું કે મારી ભૂલ થઈ ગઈ અમરીશ, મને માફ કરો ને આ સુદર્શન ચક્રને કે શાંત થાવ. સુદર્શનની સ્તુતિ અમરીશે કરી. સુદર્શન શાંત થયા છે. સુદર્શન શાંત થયા અને એ પછી સુદર્શન ચક્રની સ્તુતિ કરી છે. એને ત્યાં વંશમાં આગળ જતા રથિતર નામે જે સંતાન થયા એનાથી વંશ ચાલ્યો. ઇક્ષ્વાકુને 3 દીકરાઓ થયા, વિકુક્ષી, નિમિ અને દંડક. એમાં કુવલ્યાશ્વ નામે જે પુત્ર હતા એના વંશમાં યુવનાશ્વ રાજા થયા. આ યુવનાશ્વ રાજાએ પુત્ર પ્રાપ્તિ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. એ યજ્ઞમાં બ્રાહ્મણોએ જલ અભિમંત્રિત કર્યું અને જલ અભિમંત્રિત કરી અને રાણીઓને પાવા માટે જળ રાખ્યું. પણ રાત્રિ કાળે યુવાનેશ્વર રાજાને તરસ લાગી એટલે જળ અભિમંત્રિત કરેલું જળ પી ગયા. એટલે ગર્ભ પોતાને રહ્યો, એની કુખમાં બાળક રહ્યો અને યુવનાશ્વએ બાળકને જન્મ આપ્યો. કુખ ચીરી અને બાળકને બહાર કાઢવામાં આવ્યો. માં તો હતી નહીં, સ્તનપાન કોણ કરાવે? એ સમયે ઇન્દ્રએ આવીને પોતાની અનામિકા
એ બાળકના મુખમાં પધરાવી ઇન્દ્ર દ્વારા પોષણ પામ્યા. ઇન્દ્રએ કીધું કે માનધાતા આ મને ધાવશે, એટલા માટે બાળકનું નામ પડ્યું છે માનધાતા. આ માનધાતાને 50 કન્યાઓ હતી અને 3 દીકરાઓ, પણ એકે દીકરા નબળા નહીં. માનધાતાના પહેલા દીકરા જેનું નામ છે પુરુકુત્સ, જે પિતાની આજ્ઞાને શિરોમાન્ય કરી ચાલનારા હતા. અંબરીશ બીજા, અને ત્રીજા દીકરા થયા છે મુચુકુંદ. આ મુચુકુંદ રાજા દેવતાઓને યુદ્ધમાં સહાય કરવા ગયેલા. એ સમયે દેવતાઓએ મુચુકુંદને કહેલું કે તમે અમારી સહાય કરવા આવ્યા છો એટલે અમે તમે માગો એ વરદાન આપીએ. એ સમયે મુચુકુંદ રાજાએ કહ્યું કે મને વરદાન આપો કે મારી નિદ્રા કોઈ ભંગ ન કરે. જે નિદ્રા ભંગ કરે એ મારી આંખોના અગ્નિથી મરે. અને પછી તો મુચુકુંદને વરદાન આપ્યું. મુચુકુંદ ગુફામાં સૂતા હતા. પછી તો 10મા સ્કંદમાં એની કથા આવશે કે કાળ યવન આવે છે અને કાળ યવન મુચુકુંદને લાત મારે છે. મુચુકુંદ જાગીને જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં કાળ યવન બળીને ભસ્મ. એ જ મુચુકુંદ રાજાને ભગવાને કહ્યું કે રાજા, તમારા ક્ષાત્ર ધર્મનું કર્મ પૂર્ણ થયું, હવે પછીના અવતારમાં તમે બ્રાહ્મણ બનીને આવશો. અને એ જ બ્રાહ્મણ મુચુકુંદ જે બ્રાહ્મણ બનીને આવ્યા એ બીજું કોઈ નહીં, જુનાગઢ એ મુચુકુંદ સ્વયં એ બ્રાહ્મણ બનીને આવ્યા અને એક નહીં 52 વખત નારાયણને આ ધરા પર ઉતાર્યા છે. એ 50 કન્યાઓ સૌભરીને પરણાવી છે. અંબરીશના વંશમાં હારિત થયા, એના વંશમાં સત્યવ્રત થયા, જે ત્રિશંકુ પણ કહેવાયા, જેના માટે વિશ્વામિત્રએ અલગ સ્વર્ગની વ્યવસ્થા કરેલી. એના વંશમાં હરિશ્ચંદ્ર થયા, જેના સત્યને હું ને તમે સૌ જાણીએ છીએ. એ સત્ય સાથે જેનું નામ જોડાયેલું છે આ રાજા હરિશ્ચંદ્ર, એ હરિશ્ચંદ્રને ત્યાં રોહિત નામે દીકરા થયા. એ રોહિતના વંશમાં સગર થયા. આ સગરને 60,000 દીકરાઓ થયેલા, પણ એ કપિલાશ્રમમાં બળીને ભસ્મ થયેલા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, શા કારણે? તો કહ્યું કે સગર રાજા અશ્વમેધ યજ્ઞ કરતા હતા અને અશ્વમેધ યજ્ઞ કરી અશ્વને છોડવામાં આવ્યો. અશ્વમેધનો અશ્વ છોડ્યો, એ અશ્વને ઇન્દ્રએ કપટ કરી અને કપિલ મુનિના આશ્રમમાં બાંધ્યો. સગરના 60,000 દીકરાઓ અશ્વની શોધ કરતા નીકળ્યા, ક્યાંય મળ્યો નહીં. કપિલ મુનિના આશ્રમમાં એ અશ્વ હતો એટલે વિચાર આવ્યો કે આ ઋષિ થઈ અને એને અશ્વમેધના અશ્વને શા માટે પકડ્યો છે? એક તો આશ્રમ સંભાળવો છે ને પાછું રાજ્ય કરવું છે. આ બંને વિચારોને એક સાથે કેમ ભેગા કરવા? આ ઋષિને આપણે દંડ દેવો પડશે એમ કહીને જ્યાં દંડ દેવા માટે ઉદ્દંડ બન્યા, કપિલ મુનિએ આંખ ઉગાડી 60,000 પુત્રો બળીને ભસ્મ. એ સમયે સગર રાજાને ચિંતા થઈ. સગરના એક પુત્ર છે અસમંજસ. આ અસમંજસને કાર્ય સોંપ્યું કે તારા ભાઈઓની મુક્તિ તારે કરાવવાની છે. એ અસમંજસે ભગવાન નારાયણની આરાધના કરી. અસમંજસની નારાયણની આરાધનાએ ભગવાન નારાયણે પ્રસન્ન થઈને કીધું કે અસમંજસ, જો તું ગંગાને ધરા પર ઉતાર તો તારા પિતૃની મુક્તિ થાય. એ અસમંજસના દીકરા અંશુમાન, આ અંશુમાને તપ કર્યું. અંશુમાનના તપે કરી અને ગંગા પ્રસન્ન ન થયા. અંશુમાનના દીકરા થયા દિલીપ. આ દિલીપે તપ કર્યું. દિલીપના તપે પણ ગંગા પ્રસન્ન ન થયા અને દિલીપના દીકરા થયા ભગીરથ. આ ભગીરથના તપે ગંગા પ્રસન્ન થયા. તો આપણે એવું માનીએ કે ભગીરથના તપે ગંગા પ્રસન્ન થયા તો 4 પેઢી ભગીરથની વાટ જોવી પડી. એમ તો શું એમ માનવાનું કે આગલા જે રાજાઓએ તપ કર્યું તે વિફળ? ના. તમે રોકડિયા દાદાએ જાઓ અને નાળિયેર લઈને ગયા હો, તમે 1 ગાયે નાળિયેર ન વધેરાય, 2 ગાયે નાળિયેર ન વધેરાય, 3 ગાયે ન વધેરાય, 4 ગાયે વધેરાય તો આગલા 3 ઘા ફેલ નથી. એ 3 ગાયે નાળિયેરને બોધું કર્યું ત્યારે 4 ગાયે વધેરાયું. એમ ભગવાન માં ગંગાની પ્રસન્નતા ભગીરથે પ્રાપ્ત કરી. ભગીરથની સામે ગંગા પ્રગટ થયા. ભગીરથને ગંગાએ કહ્યું કે હું આવું તો ખરી, પણ મારા વેગને ઝીલનાર જો કોઈ નહીં હોય તો હું સીધી પાતાળમાં જતી રહીશ, માટે મારી વ્યવસ્થા તું કર. ભગીરથે કહ્યું, માં તમે આવો, તમને ધારણ કરવા માટે હું વ્યવસ્થા ભગવાન શિવને કહીને કરું છું. ત્યાંથી કૈલાસ દૂર નહોતું. ભગીરથે જઈ અને કૈલાસમાં ભગવાન શિવની આરાધના કરી અને શિવની સ્તુતિ કરી છે. શિવજીએ કહ્યું, ભગીરથ તમે ચિંતા ન કરો, ગંગાને કહો કે એના પ્રવાહની હારે આવે, હું એને મારી જટામાં સ્વીકારીશ. અને એ સમયે ભગવાને જટાને છોડી જટાનું જંગલ બની ગયું. ફંગોળવા લાગ્યા જમણેથી ડાબે ને ડાબેથી જમણે. શિવજી નૃત્ય કરવા લાગ્યા અને શિવજીનું એ તાંડવ નૃત્ય કેવું છે? ભબકે ગણ ભૂત ભયંકર ભૂત
ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ અગંબર તે નખતે ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ અદંબર તે નખતે ભબ કે તબ અંબર બાધાય ભંગ ગાજત જંગર પદ ગત ડમરો દડંગર બા જટંગર શંકર તે કૈલાસ કરે પરમેશ્વર મુદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાથ કરે શિવ કામ પ્રજાલન નાથ કરે અડડમ ખડડમ બ્રહ્માંડ હલે અડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દરકાર ડકાક ભજે ગણ રંગ ચાલ કરાલ જ્યારે સટરમ ચડદાર રાજ સજે કડડે ધરણી કડડમ 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 મુખના ગરજ હરે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાથ કામ પ્રજાલન નાથ કરે જીર કામ પ્રજાલન નાથ કરે ભગવાન શિવજી પોતાની જટાને છોડી છે જટાનું જંગલ બન્યું છે પાર્વતી નૃત્યમાં સાથ દેવા લાગ્યા ભગવાને કહ્યું ગંગાને હવે અવતરો ગંગાને આજ્ઞા થઈ ગંગા પોતાના પ્રવાહની સાથે ધસમસતી આવી વિચાર કર્યો કે હમણાં શિવને લઈને પાતાળમાં જતી રહું પણ ભગવાન શિવજીએ જટાના એ દિવ્ય વનમાં ગંગાને ક્યાં ખોઈ નાખ્યા એ ખબર ન પડી જેવા ગંગા આવ્યા ભગવાને જટાને બાંધી દીધી ગંગા થયા કેદ મળ્યો શિવનો ભેદ કે શિવ કોણ છે ભગીરથે હાથ જોડ્યા મહારાજ સ્વર્ગથી છોડાવ્યા તો તમે જટામાં કેદ કર્યા મારા પિતૃ તૃપ્તિ વગરના અધૂરા છે આપ કૃપા કરો અને એ સમયે એક લટ છોડી